કોઈ થાક્યો પાક્યો વટે માર્ગો આવતો લાગે છે. એને પાણી પીવડાવજે બેટા. ભલે બાપુ. પી લીધું ને, હવે છાનો માનો હાલતી ન થા, નહીં તો મારા બાપુની બંદૂક જોઈ ફૂકી મારશે. ચાલ બેટા રાધા, જલ્દી કર દીકરા, આપણે હજી ઘણો પંથ કાપવો છે બેટા. માર્યો મારા ભાઈ ચકાને. હું તમારા સરદારની ખોપરીના ચૂરે ચૂરા કરી નાખીશ. કોણ છે તું? કિશન. જાણે છે કોની સાથે વાત કરે છે? જાણું છું, કળયુગના દુર્યોધન સાથે. મુંજે નાનો ભેરો સિંહ હૈ ગુરુ, મુંજે નાલે સે આખો મલક થરકે તો. ચાલાકી કરવી રહેવા દે અને કહી દે તારા સાથીઓને કે બંદૂક ફેંકીને ચાલતા થાય, નહીતર ભાઈ ચક્કાને માર્યો છે, પણ યાદ રાખજે
યાદ રાખજે તું. હું તને જીવતો નહીં છોડું, નહીં છોડું તને. હવે હાલતી નો થા. રંગ છે જુવાન તને અને તારી જનતાને. આજે પારકા પાદરને પોતીકો ગણી તે આ ગામની આબરૂ બચાવી છે. રૂપા રૂપા આજ તમે અમારી રૂપાની લાજ બચાવી છે. હું તમારો આભાર ક્યાં રૂપા બેટી દીકરી ભાઈ આજે તમે અમારા કુળની આબરૂ બચાવી. કઈ રીતે તમારો આભાર માનું? એમાં આભાર શાનો? મેં તો મારી ફરજ બજાવી, કોઈ ઉપકાર નથી કર્યો. ભાઈ ઘેર ચાલો ને. બેન, હજી મારે ઘણો લાંબો પંથ કાપવાનો છે. ભાઈ બેન કહીને બેનનું આટલું કહ્યું નહીં માનો. અરે પણ ચાલો ને ભાઈ ઘેર ચાલો ને. ના ના, બસ હવે નહીં. અરે આવું તે કે ચાલે. આટલો રોટલો લઈ લે બેટા. પેટ ભરાઈ ગયું છે. આ શું વડીલ, આપની આંખોમાં આંસુ? ના ના બેટા, આ તો આનંદના આંસુ છે. મને મારો દીકરો યાદ આવી ગયો. રૂપાની માં એને આમ જ આગ્રહ કરીને જમાડતા. થોડા દિવસ પહેલા પૈરવસીના માણસો એને ઉપાડી ગયા. ત્યાંથી બેટા એ પાછો ના આવ્યો, પણ એની લાશ પાછી આવી. પણ માં, મનમાં ઓછું ના આણો. મને તમારા દીકરા જેવો જ કરજો. દીકરા, આજે તો દીકરો બનીને મારા ઘરની આબરૂ બચાવી છે, પણ દીકરા જેવો થવામાં અને દીકરો હોવામાં ઘણો ફેર હોય છે બેટા. એમ ન બોલ રૂપાની માં. હું બરાબર જ કહું છું રૂપાના બાપુ. બેટા, તું આજે મારો દીકરો હોત તું જવાની વાત કરત ખરો? બોલ બેટા, તું અમને છોડીને જઈ શકત ખરો? હા. બેટા, આ શું? દીકરા, તારી આંખમાં આંસુ? હું તો ઘર બાર વિનાનો ભટકતું જીવન ગાળું છું. ખાલી બંદૂકની જ ભાષા જાણતો હતો. માનો પ્રેમ કેવો હોય તેની મને ખબર નહોતી. પણ માં, આજે મને ખબર પડી કે માં કેવી હોય. માં? બેટા, તે મને માં કહી? બેટા, મને ફરી એકવાર માં કહે. બેટા, એકવાર મને માં કહે. બેટા, બેટા. ભાઈ. હવે તો તું અહીંયા જ રહી જા. લાગે છે કે ભગવાને એક હાથે દીકરો છીનવી લીધો અને બીજે હાથે પાછો પણ આપ્યો. બેટા, બાપુ. અરે ભાઈ, શું વિચારો છો? અરે આ કડલા તો હવે સમજી. પણ ભાઈ, રાધાને આ કડલા પહેરવાનો વિચાર તમે માંડી વાળજો. એ તમારા કડલા કઈ આમ પહેરવાની નથી. અરે રૂપા, જોજે તો ખરી, રાધાને આ કડલા હું પહેરાવીને જ રહીશ.
ત્રીજો પહોર થવા આવ્યો છે. બહાર ભયંકર તોફાન અને વરસાદ શરૂ થયા છે. મારી દરવાજા બરાબર બંધ કરી લેજે બેટા. એ જ કરું છું માં. કિશન ક્યાં જતો રહ્યો છે? અરે રત્ના, શિવા, બધું જ અનાજ ભરાઈ ગયું. હા શેઠ. આ બે ગુણી કોના માટે રાખી છે? એ લઈ ચાલો બે ગુણી. ના ના શેઠ, આ 2 ગુણી તો હું તમને નહીં લઈ જવા દઉં. જો બધું જ અનાજ તમે લઈ જશો તો અમે ખાશું શું? ચાલો ચાલો. અરે એનો વિચાર તો જ્યારે ઉધાર માલ લીધો ત્યારે જ કરવો તો ને. ત્યારે તો કહેતો તો બધું જ અનાજ લઈ જજો, પણ અત્યારે પૈસા આપો. કહેતો તો કે નહીં? શેઠ, આટલી દયા કરો, ભગવાન તમારું ભલું કરશે. હું તારી કોઈ વાત સાંભળવાનો નથી. લઈ ચાલો ગાડા. હા ચલાવો. હા? આખો ગાડા. ખબરદાર જો કોઈએ આ પરસેવાની કમાણીને હાથ લગાડ્યો છે તો. છે તો રહેજે કિશન. આ કઈ લૂંટ નો માલ નથી, સમજ્યા? મેં ઉધાર દીધું તું એ માંગુ છું. રૂપચંદ, તારું ઉધાર લૂંટફાટ કરતા પણ ભયંકર છે. પણ આજે તારું જમા ઉધાર બધું જ હું ખતમ કરી નાખીશ. જોઈ લે આ ચોપડો. આખા ગામના અંગૂઠા મારી પાસે ગીરવી પડ્યા છે. પણ મારા હાથ તારે ત્યાં ગીરવી નથી. આજથી તારા પાપી હિસાબનો અંત આવે છે. વાહ દીકરા વાહ, તે તો કમાલ કરી દીધી. બાપુ, આજ પછી આ ગામમાં રૂપચંદનો કોઈ કરજદાર નહીં રહે. દીકરા,
કિશન જાણે છે કિશન એક યુવતીના હાથમાં કડલા પહેરાવા એટલે જાણું છું રાધા, આ હાથ હવે કદી નહીં છૂટે, 7 જન્મમાં પણ નહીં. કિશન હમ? તું મને ખૂબ ચાહે છે કિશન. અરે તું કહેતી હોય તો પૂનમનો ચાંદ પર ધરતી પર ઉતારી લાવું. કિશન જો તો પહાડી પર કેટલું સુંદર ફૂલ ખીલ્યું છે નહીં? અરે હા. કિશન હા, મને આ ફૂલ લાવી આપને. હા. પણ ત્યાં કેવી રીતે જવાય? કેટલું ખૂબ જ ઊંચું. બસ બસ વાતો તો ચાંદ ઉતારવાની કરે છે અને એક ફૂલ લાવવામાં બહાના કરે છે. ચાંદ ઉતારી લાવો. તો એમ વાત છે. તો એ ફૂલ મારે લાવવું જ પડશે. હા હા લઈ આવ. હા હા લઈ આવું છું. જો હું ફૂલ લેવા જાઉં છું તું મને રોકતી નહીં. જો નહીં રોકું, જા લઈ આવ. આ ફૂલ આ ઊંચે ફૂલ છે, લઈ આવું છું. ફૂલ લઈ આવું છું. ઓય બાપ રે. કિશન પાછો આવી જાઓ, મારે ફૂલ નથી જોતું. કિશન અરે પાછા હવે બીજા હું નહીં. કિશન પાછો આવી જાઓ. કિશન પાછો આવી જાઓ. મને તારા સિવાય કાંઈ નથી જોઈતું કિશન, કાંઈ નથી જોઈતું. કિશન 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 આંખો ખોલ. બોલ હવે પૂનમને ચાંદ લાવી દો. કિશન રાધા એમ
મોંને મોઢે તાળા તો તારા જુલમે લગાડી દીધા છે દુર્જનસિંહ. રૈયત 3 વર્ષથી દુકાળમાં પીલાય છે. એમના માટે કંઈક કરવાને બદલે એમની પાસે કર માંગતા તને શરમ નથી આવતી? કોણ છે તું? કિશન. કિશન? કોણ કિશન? બાપુ આ એ જ કિશન છે જેને ભૈરવસિંહને એકલે હાથે ભગાડ્યો અને રૂપચંદ શેઠના ચોપડા ફાડી નાખ્યા. પ્રજાનું લોહી તે ખૂબ ચૂસી લીધું દુર્જનસિંહ. હવે યાદ રાખજે, ડુંગરગઢની પ્રજા તને એક પાઈ પણ નહીં ચૂકવે. તારી આ હિંમત! આસની દુર્જનજી સામે કોઈ અતુતા કરવાની હિંમત નથી કરી કિશન. આજ હું તને જીવતો નહીં છોડું. દુર્જનસિંહ, ચલાવો બંદૂક. જગતમાં એવી કોઈ બંદૂક નથી બની જે કિશનની છાતીને વિંધી શકે. આ કોના બગીચાનું ફૂલ છે? આ તો ગામના મુખીની દીકરી રાધા છે. યાદ રાખજે કિશન, દુર્જનસિંહ સાથેની દુશ્મનાવટ તને મોંઘી પડશે. હવે જ્યાં હાલતો થા. તું એક તો શું, તારા જેવા 10 દુર્જન આવે તોય મારું કઈ નહીં બગાડી શકે. અરે કિશન, કિશન, ઉભો રહે. આ ગઈ ગુજરી ભૂલી જા. નીચે ઉતાર. તું પણ મોઢું મીઠું કર. હા, લે. કા બહુ ખુશ દેખાવ છો? વળી ચોપડા ચિતરવાનું શરૂ કર્યું છે કે શું? શાની મીઠાઈ વેચો છો? ઠાકોર દુર્જનસિંહ ના લગ્ન નક્કી થઈ ગયા. ઓહો, હા, લે મોઢું મીઠું કર. કોની સાથે? આપણા મુખીની દીકરી રાધા સાથે. અરે ભાઈ, કંઈ ખાઈ લે ને. તે 2 દિવસે કશું જ ખાધું નથી. રાધાએ મારા વગર અન્નનો કોળિયો પણ મોઢામાં નહીં મૂક્યો હોય બેન. હું જ્યાં સુધી એને નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે. તારી આ હિંમત! બાપુ, બાપુ, લડતા તો મને આવડે છે, પણ તમે મારા વડીલ છો, રાધાના બાપુ. ચાલ્યો જા અહીંથી. પણ બાપુ, એકવાર મને રાધાને મળવા દો. એકવાર મળવા દો. તારી આ હિંમત! બાપુ, તમારે જે કરવું હોય તે કરો, પણ હું રાધાને મળાવીને નહીં જાઉં. એને મારતા પહેલા તમે મને મારી નાખો બાપુ. હું કિશનને દઈ ચૂકી
માં આના નામના કડલા નહીં હોય. ચાલ ઊભી થા અને ઘર ભેગી થા. ચાલ 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 બેટા ચાલ ઘરમાં ચાલ 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 મુખી કાળુભા લઈ જાઓ તમારા કુંવરને. ગામની બેન દીકરીઓને જ્યાં ત્યાં કડલા પહેરાવતો ફરે છે. આજ પછી જો મારા ઘરની આજુબાજુમાં ક્યાંય જોયો તો એને જાનથી મારી નાખીશ. લઈ જાઓ. અરે રે. રાધા રાધા બેટા કિશન કિશન આંખો ખોલ દીકરા બેટા રાધા 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 દીકરી બેટા તારા બાપની સાથે વાત ના કરે તો કઈ નહીં, પણ બેટા સામે તો જો. લે દીકરા જમી લે. બાપુ મને ભૂખ નથી. ખોટું ન બોલ બેટા. હું જાણું છું મારી દીકરી મને જમાડ્યા વગર જમે જ. જમી લે બેટા. જ્યાં સુધી તું નહીં જમે ત્યાં સુધી તારા બાપુ પણ કશું નહીં જમે. આજ 3 દિવસથી તારા બાપુએ પણ કશું નથી ખાધું. લે દીકરા. આ તે શું કર્યું દીકરા? આ તે શું કર્યું? આ જગત તો અભિમન્યુના ચક્રવ્યૂહ જેવું છે. ચક્રવ્યૂહના 7 કોઠા વિંધીને જતી રહે દીકરી. પણ બાપુ તારા બાપુને હું સમજાવી લઈશ. કિશનને લઈને આ ગામ છોડીને જતી રહે દીકરી, જતી રહે. સુખી થજે દીકરી. મારા આશીર્વાદ તારી સાથે છે બેટા. હા દીકરી જતી રહે. જા બેટા જતી રહે. કિશન 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 રાધા કિશન તારા વિના મારું જીવન વેરાન છે કિશન. ચાલ આપણે કઈ દૂર ચાલ્યા જઈએ જ્યાં તારાને મારા સિવાય કોઈ ન હોય. ના રાધા, આપણે ભાગેડું નથી. આપણે ભાગી જઈએ તો આપણા મા બાપની આબરૂને લાંછન લાગે. કિશન રાધા બાપુ બાપુ સમજુ બેન, કાળુભા લગ્નની તૈયારી કરો. મારી દીકરી મારું ઘર છોડી તમારે ત્યાં આવવા ઉતાવળી થઈ ગઈ છે. બાપુ સદા પવિત્ર મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ હેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારિરન્મય વપુર્ધર. બાપુ ગજબ થઈ ગયો. બાપુ ગજબ થઈ ગયો. શું વાત છે? આમ બધા ગભરાયેલા કેમ છો? ભેરુસિંહ અમારા છોકરાઓને ઉપાડી ગયો છે. અને મુખી એને સંદેશો કેવડાવ્યો છે કે કિશનને અમારે હવાલે કરી દો, ન તો હું છોકરાઓને જીવતા નહીં છોડું. મુખી, આ ગામની રક્ષાનો ભાર તમારી ઉપર છે. સમજીને નિર્ણય લેજો. આ ગામના છોકરાઓની જિંદગીનો સવાલ છે. એ તો કોઈ કાળે નહીં બને. કિશનને હું ભૈરવસિંહને હવાલે નહીં કરું. હે ભગવાન, હવે શું થશે? યાદ રાખજો મુખી, છોકરાઓને કઈ થયું તો ગામ તમને માફ નહીં કરે. ભૈરવસિંહે મારો એક દીકરો તો છીનવી લીધો. નહીં નહીં, કિશનને હું નહીં જવા દઉં.
એવું ટાણું નહીં આવે. હું ભૈરવને જીવતો નહીં છોડું. અરે પણ દીકરા, આ લગ્નનો માંડવો મેલીને તું જઈશ? ના ના બેટા, હું તને નહીં જવા દઉં. બાપુ, આ ગામે મને આશરો આપ્યો છે અને આજે જો ગામને વારે ન ચડું તો મારી જનેતાનું ધામણ લાજે. પણ કિશન, રાધા, તું ચિંતા ના કરતી. તું અહીંયા જ ઊભી રહેજે. હું હમણાં જ આવું છું અને તને આ કડલું પહેરાવું છું. તું અહીંયા જ ઊભી રહેજે. આવીને તને કડલું પહેરાવું છું. તું અહીંયા જ ઊભી રહેજે. મારી વાત જોજે. એ કિશન, લગનના અબીલ ગુલાલ છોડીને અહીં રણમાં આવી ગયો. શેઠ, હું આવી ગયો છું. હવે તે જે નિર્દોષ બાળકોને પકડ્યા છે એને છોડી દે, નહીતર અહીંયા અબીલ ગુલાલને બદલે તારા લોહીની હોળી ખેલાશે. હા, છોકરાઓને છોડી દો. કિશન, છોકરાઓને તો છોડી દીધા, પણ આજ તને નહીં છોડું. કિશન, તે મને કળયુગનો દુર્યોધન કીધો હતો ને, પણ કળયુગમાં જીત કિશનની નહીં, દુર્યોધનની જ થાય છે. મારી આંખો ફાડી નાખવા માંગતા હતા. મારી પાસે ગીરવી નહોતા કેમ? પાછો આજ અમે તારા હાથ જ કાપી નાખ્યા. આરામ કરો, હું તમને જીવતા નહીં મૂકું. એ કિશન, એ ખબર છે ને મારું નામ શું છે? દુર્જનસિંહ. અરે તું જીવતો હશે તો તું અમને લોકોને નહીં છોડે ને. અરે આ સા દુનિયામાંથી તારો ખેલ જ ખતમ કરી નાખીશ. અરે હું ભલે મરી જાઉં, પણ યાદ રાખજો હરામ કરો, એકને વીણીને મારીશ. વીણીને મારીશ. ભૈરવ વીણીને મારશે. દુર્જન સિંહ, હા, પૂરો કરી નાખ. એમ તો લે તો જા. એકને વીણીને મારીશ. એકને વીણીને મારીશ. એકને વીણીને મારીશ. એકને વીણીને રાધા, મને સોગંદ છે આપણી પ્રીતના. જે લોકોએ આપણને વિખૂટા પાડ્યા છે એ
લોકોને જીવતા નહીં છોડું, જીવતા નહીં છોડું. રાધા, યાદ કર રૂપચંદ, યાદ કર પૂનમની એ રાત, યાદ કર મારા એ છેલ્લા શબ્દો. હું ભલે મરી જાઉં પણ યાદ રાખજો, તમને ત્રણેયને એક એક કરીને વીણી વીણીને મારીશ, વીણીને મારીશ. યાદ છે કિશન? યાદ છે તને? કિશન, કિશન, કિશન મને માફ કર દે. કિશન, કિશન મને બચા. રાધા, રાધા મને બચા. રાધા, કિશન, કિશન મને. દુર્જન સિંહ, હવે તારો વારો. કિશન, તું ક્યાં છે? કિશન, તું મને કેમ દેખાતો નથી? તું મને કેમ દેખાતો નથી? રાધા, કિશન, તને મળવા મારું હૈયું તડપે છે. કિશન, મને હૈયું લગાડી લે, મને હૈયું લગાડી. ના રાધા, ના, એ નહીં બની શકે. કદાચ આપણા જીવતરમાં વિધાતાએ વેરાની વસવી જુદાઈ જ લખી હશે. કિશન, હું તો પ્રેત છું રાધા, માત્ર વાયુનો પરપોટો. અને તું માનવ અને પ્રેતનું મિલન અશક્ય છે રાધા, અશક્ય છે. આમ કેમ બોલે છે કિશન? આમ કેમ બોલે છે? જો મારા હાથ તારા કડલાની વાટ જોઈ છે. કિશન, મને કડલો પહેરાવો, મને કડલો પહેરાવો. કિશન,
રાધા, એ કડલું તો આ રેતીમાં મારા દેહની સાથે દટાયેલું પડ્યું છે. ક્યાં છે કડલું? બતાવો કિશન, હું એને શોધી કાઢીશ. હું એને શોધી કાઢીશ. ક્યાં છે કડલું? બતાવો કિશન, ક્યાં છે કડલું? ક્યાં છે? શું થયું? શું થયું કિશન? રાધા, જ્યાં તારો પગ પડ્યો છે ત્યાં જ મારો દેહ છે. કિશન, કિશન. રહેવા દે રાધા, રહેવા દે. તારી મહેનત ટકાવી છે એ કામ ભગવાન સિવાય કોઈ નહીં કરી શકે. આપણો પ્રેમ સાચો હશે તો ઈશ્વરને પણ આપણી મદદ કરવી જ પડશે કિશન. કિશનની રાખ, જે હવા કિશનની રાખને સ્પર્શીને આવે છે તે હવાને પણ હું પ્રેમ કરું છું. બકવાસ બંધ કર. અરે રાત બાકને પ્રેમ કરવાનું છોડી દે. ચાલ મારી સાથે. અરે ચાચા, તું મને લઈ જનાર કોણ? એમ હું તને લઈ જનારો કોણ? અરે તું મારી પાનેતર છે ને હું છું તારો પતિ, સમજી? મારો પતિ તો માત્ર એક જ કિશન. કિશન? અરે તારા કિશને તો મેં ક્યારનો બોમાં ભંડારી દીધો છે, બોમાં. અને આ જોયું આ ઘોરનાથ તો માદળ્યું. અરે હવે તો તારો કિશન પણ મારું કાંઈ બગાડી શકે એમ નથી. અને આટલા વખતથી તારી સાથે સ્વાગરાત મનાવવાની મારી જે ઈચ્છા હતી ને એ આ શરદ પૂનમની રાતે પૂરી થશે રાધા, આજ પૂરી થશે. લાગે છે કે તારા બાપે તારું નામ સમજી વિચારીને જ દુર્જનસિંહ રાખ્યો છે. આ દુર્ગને જીવતો નહીં છોડું. અરે હાથ જોઉં છું આત્રે તારો કિશન કેવી રીતે બચાવે છે રાધા, કેવી રીતે બચાવે છે. રાધા છોડી દે મને ની. રાધા હું તને નહીં છોડું. નાલાયક, છોડી દે મને. નીચ.
કિશન તારું વચન પૂરું કર. એ શક્ય નથી રાધા. તું માનવી છે ને હું આત્મા. માનવી માનવીને પ્રાપ્ત કરી શકે છે, આત્માને નહીં. કિશન તને મેળવવા હું આત્મા થવા તૈયાર છું કિશન. તો આવ રાધા, આવ. કિશન કિશન ઓ કિશન